હેલો એવરીવન, તો આજે આપણે એકદમ ટેસ્ટી અને 100 ગુણોથી ભરપૂર એવું સરંગવાના સિંગનું સૂપ બનાવીશું। તો તેના માટે 6 થી 7 નંગ જેટલી મેં અહીંયા સિંગને સુધારી અને લીધી છે। ત્યારબાદ તેને કુકરમાં ઉમેરી અને 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે। મીઠું ઉમેરવાથી સિંગ એકદમ ફટાફટ અને ઝડપથી ચડી જાય છે। ત્યારબાદ કુકરને બંધ કરી અને 2 થી 3 વિસલ વગાડી લેશું। તો 2 થી 3 વિસલ વાગ્યા બાદ આપણે ખોલીને જોઈશું તો આપણી સિંગ એકદમ સરસ બફાઈ ગઈ છે। તો હવે આપણે તેને આવી રીતે કાઢી લેશું અને પાણી અલગ કરી લેવાનું છે અને તેને ઠંડી કરી લેશું। તો ઠંડી થયા બાદ તમે જોઈ શકો છો સિંગ આપણે એકદમ સરસ બફાઈ ગઈ છે। તો હવે આપણે તેને એક મિક્સર જારમાં ઉમેરી લેશું। ત્યારબાદ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી પણ ઉમેરી દઈશું સાથે। મિક્સર જારમાં ક્રશ કરવાથી જે તેમાં સિંગના અંદરના જે રૂછડા હોય છે તે એકદમ સરસ રીતે અલગ પડી જાય છે। ત્યારબાદ તેને ક્રશ કરી અને આવી રીતે ચાયણામાં ઉમેરી લેશું અને હાથેથી તેને મસળી લેવાનું છે। તો તમે જોઈ શકો છો તેના રૂછડા એકદમ સરસ અલગ પડી ગયેલા છે। તો હવે આપણે તેનો વઘાર કરી લેશું। તો વઘાર માટે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું। ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું અને ચપટી વઘારી અને ઉપરથી થોડાક લીમડાના પાન ભભરાવી લેશું। ત્યારબાદ સિંગનું સૂપ છે તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે અને ઉપરથી થોડાક મસાલા કરી લેશું। તો મસાલામાં ચપટી હળદર, ચપટી મીઠું, ચપટી લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને કાળા મરીનો ભૂકો ઉમેરી દઈશું। આમચૂર પાવડર, ચાટ મસાલો, તમે જે પણ મસાલા ઉમેરવા હોય તે તમે ઉમેરી શકો છો અને મિક્સ કરી લેવાનું છે અને 2 થી 3 મિનિટ માટે તેને પકાવી લેશું। તો એકદમ સુપર ટેસ્ટી અને હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક એવું સરગવાના સિંગનું સૂપ તૈયાર છે। તો આવી જ અવનવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।